કાંઠા ગોરમાની કથા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી, તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોસી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા, નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા, દીકરી અને પતિને આ કરો તે કરો, આ કરો તે કરો તે હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું, એથી તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારા ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને. તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સંસારિક કામકાજને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી, અહીં ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાયબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાનો કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. દીકરીને મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા અને સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આ મણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેણે પોતાની ભૂલ સમજાણી. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાકર ગયા. સવડા નાખું ત્યાં આવડા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણી અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી.
અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂછવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાંચતે ગાતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો માં. મારા ઉપર પ્રસન્ન થાવ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈ વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો ન હતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું અને મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગોરમાનું પૂજન કરતી ને કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓ આથી આનંદ થયો. બધા નાવાથી ડોશીનું ઘર આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પરસોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પરસોત્તમ ભગવાન.